મુન્ની અને તેનો ફ્રેન્ડ પોપટ બંને ગામમાંથી રમીને ઘરે આવે છે તો તેના પપ્પા અને તેની દાદી બંને ઊભા હોય છે તો મુન્ની તેની દાદી જોડે જઈને ઊભી રહે છે તો તેની દાદી કહે છે કે તારી મમ્મી બીમાર છે તો જા તું તારા પપ્પાને જઈને ગાય દોરાય અને શાકભાજી ફળ અને માછલા બધું લેતા તારા પપ્પાના કામમાં થોડી મદદ કર. તો મુન્ની પછી ફરી ઊભી રહે છે, વિચારે છે અને પોપટને બંને તેના પપ્પાની સાથે ગાય દોરાવવા માટે તેના પપ્પાની પાછળ જાય છે. પછી બંને જણ એના પપ્પા ગાય દોતા હોય છે ત્યાં પહોંચી જાય છે તો તેના પપ્પા ગાય દોરે છે અને મુન્ની ગાયને ઘાસ ખવડાવે છે, ચાર ખવડાવે છે અને ગાયની ઉપર ભમરા ગાયને હેરાન કરતા હોય છે એટલે મુન્ની ગાયને ઘાસ ખવડાવે છે જેથી કરીને ગાય કૂદે નહીં અને દોવા દે. તો તેના પપ્પા ગાય દોતા હોય છે, મુન્ની ઘાસ ખવડાવે છે. એટલામાં જ તેનો પોપટ પણ બાજુમાં જઈને બેસી ગયો હોય છે. ગાય ખૂબ જ કંટાળી ગઈ હોય છે કારણ કે ઉપર ભમરા તેને કરડતા હોય છે અને મુન્ની તેને ઘાસ ખવડાવીને શાંત કરે છે. એટલામાં એના પપ્પા ગાય દોઈ લે છે અને પછી ગાય દોઈને તે ઘરે જતા રહે છે તેના પપ્પા અને મુન્ની પછી આગળ ત્યાંથી પણ બહાર નીકળી જાય છે. બહાર નીકળીને જોવે છે તો તેને યાદ આવે છે કે તેની દાદીએ તેને કહ્યું હોય છે કે જા તું પેલી મરઘા તેના પાંજરામાંથી બહાર નીકળી ગયા છે તો તે મરઘાને પાંજરામાં પૂરી જાય છે. તો પછી મુન્ની મરઘાને પાંજરામાં પૂરવા માટે મરઘાની પાછળ દોડે છે. મરઘાને પકડવાની કોશિશ કરે છે તો મરઘું હાથમાં આવતું નથી. મરઘું આ જગ્યાએ પેલી જગ્યાએ એવું દૂધ કરે છે. પછી મુન્નીને એવું થશે કે પોઝિટિવ લઈને પછી એના ઉપર મૂકી દઉં. તો મુન્ની પોઝિટિવ લઈને તેના ઉપર મૂકવાની કોશિશ કરે છે અને મૂકી દે છે અને મરઘાને પકડી લે છે. પછી એટલામાં એનો ભાઈ માછલા પકડવા માટે જતો હોય છે તો મુન્ની તેની મદદ કરવા માટે પણ જાય છે અને તેના પોપટને કહે છે કે ચાલો આપણે હવે માછલા પકડવા માટે આપણા ભાઈની સાથે જઈએ. બંને જણ પછી તેના ભાઈની પાછળ જાય છે. એટલામાં તેના કાકા પૂછે છે મુન્નીને કે મુન્ની ક્યાં જાય છે. મુન્ની કહે છે હું માછલા પકડવા માટે જાઉં છું અને પછી દોડતી તેના ભાઈની પાછળ જાય છે અને પછી તલાઈની જોડે બંને પોપટ અને મુન્ની બંને તલાઈની જોડે પહોંચી જાય છે. જોવે છે કે મારો ભાઈ ક્યાં છે તો તેનો ભાઈ કઈ ચારની પાછળ ઊભો માછલો પકડતો હશે અને મુન્ની પાડી જાય છે અને પછી તે પણ તેના ભાઈ પાસે જઈને ઊભી રહે છે અને તેને માછલા પકડવા માટે તેના ભાઈની મદદ કરે છે. એટલામાં જ તલાઈની બીજા કિનારે એક છોકરો અમને હેરાન કરતો હોય છે, માછલો નથી પકડવા જતો તો પોપટ તે છોકરો જે ટેકારા મારે છે તે લઈને પાછા ફેંકે છે તે છોકરા ઉપર. પાછો પોપટ આવી ગયો અને પાછો પેલો છોકરો ટેકારો ફેંકે છે. પોપટ લઈને પાછો તેને મારે છે અને અહીંયા તેનો ભાઈ માછલા પકડી લે છે અને પછી મુન્ની આખો આવે છે. તેના પપ્પા સાયકલ લઈને શાકભાજી લેવા માટે જતા હોય છે તો મુન્ની પણ વિચારે છે કે ચાલો હું પણ પપ્પાની પાછળ જાઉં અને પપ્પાને શાકભાજી લેવા માટે મદદ કરું. મુન્ની અને પોપટ તેના પપ્પાની સાથે શાકભાજી લેવા માટે આગળ પહોંચે છે તો અહીંયા શાકભાજીની લારી ઊભી હોય છે તો મુન્ની ત્યાં જાય છે અને તેના પપ્પા ત્યાં ઊભા હોય છે. એટલામાં જ મુન્ની કહે છે પપ્પા મરચાં લઈ લો, પછી દૂધી લઈ લો, પછી કોબી લઈ લો અને પછી શાકભાજી પણ મુન્ની લઈ લે છે અને પછી મુન્ની તેના પપ્પાની સાયકલ પાછળ જઈને બેસી જાય છે અને તેના પપ્પા અને મુન્ની બંને પછી ઘરે સાયકલ ઉપર જવા નીકળી જાય છે. રસ્તો પણ ખૂબ ખરાબ હોય છે. વાયરો પણ ખૂબ જ આવતો હોય છે અને પપ્પાને બહુ જ મુશ્કેલી સાથે સાયકલ ચલાવતા પત્ની પણ બીમાર અને મમ્મી પણ બીમાર છે. એના માટે બધું કરવું પડે છે. એટલામાં પછી મુન્ની ખૂબ જ ખરાબ છે. પછી કેટલું બધું પડ્યું છે અને પછી ઘરે પહોંચી જાય છે મુન્ની અને તેના પપ્પા. પછી મુન્ની નીકળી જાય છે સાયકલ પરથી અને એના પપ્પા શાકભાજી લઈને ઘરની અંદર જતા રહે છે અને શાકભાજી બધું મળવા માંડે છે. એની દાદી પણ રોટવા માટે બેઠી હોય છે ચૂલા ઉપર.
પછી મુન્ની તેની મમ્મી જોડે જાય છે. તેની મમ્મી જોડે પહેલેથી મુન્નીનો ભાઈ બેઠો હોય છે અને મુન્ની પણ ત્યાં જઈને ઊભી રહે છે અને તેનો ભાઈ દૂધ પીવડાવવાની કોશિશ કરે છે એની મમ્મી. એટલામાં જ મુન્નીના દાદી અને તેના પપ્પા ખાવાનું લઈને આવે છે અને પછી તેની મમ્મી બીમાર હોય છે તો તેને ખવડાવે છે અને પછી